નથી આપ્યું. બિટ્ટુ, ઓ બિટ્ટુ, તને ભૂખ લાગી છે? લાય તને ઉપર લઈ જાઉં. ઉપર કેટલા બધા દોસ્તો આવ્યા છે. ભરત, બિટ્ટુ માટે કઈ ખાવાનું લાયો? હા, મરચાં અને ટામેટું. લે બિટ્ટુ, ખાઈ લે. કેમ બિટ્ટુ, કેમ આટલો ઉદાસ લાગે? જો ભરત તારા માટે ટામેટું અને મરચું લાયો છે. ખુશ્બુ, અહીંયા તો આઈ મમ્મી. મમ્મી, આપણે બિટ્ટુને પાંજરામાં કેમ રાખીએ છીએ? બેટા, અત્યારે મારે બહુ જ કામ છે, મોડું થાય છે. મમ્મી, રાની દીદી તો એમના મામાના ઘરે આવ્યા છે. હું તેમની સાથે રમવા જાઉં? કેમ અચાનક ચાલુ સ્કૂલે? હા, રાની દીદીના મમ્મી પપ્પાએ તેમને સ્કૂલ છોડાવી દીધી છે. શું રાનીએ સ્કૂલ છોડી દીધી? એ મને રસ્તામાં મળ્યા હતા તો કહેતા હતા કે મેં સ્કૂલ છોડી દીધી છે, તું આજે રમવા આવજે. તો મારે એમને મળવું પડશે. મમ્મી, હું રાની દીદીના ઘરે જાઉં? સારું, જા. લેસન પતી ગયું? હા મમ્મી. महक जाऊं मैं आज तो ऐसे फूल. રાની દીદી, હું પણ રમીશ. હા હા, ચાલ. પણ બીજું કંઈક રમીએ. હા, ચાલો. તમે કોઈ દિવસ ના રમી હોય તેવી રમત રમો. કઈ નવી રમત? ચાલો, પહેલા આપણે બધા બેસી જઈએ. अपनी चोटी में તમને બધાને સ્વર અને વ્યંજનની ખબર છે? ભાઈ, મને તો નહીં ખબર. મને પણ નથી ખબર. મને પણ નથી ખબર. શું નથી ખબર? નથી ખબર. હમણાં રાની દીદી બતાવશે ને? હા હા, બતાવું છું. જરા ધીરજ તો રાખો. ક, ખ, ગ આ બધા મૂળાક્ષરો વ્યંજન છે. રાની દીદી, પહેલા અમે બધા વ્યંજન બોલીએ. પહેલા હું બોલું છું ક, ખ, ગ, ઘ. ચાલ દાદા, હવે તું ચોથી બોલ. ચ, છ, જ, ઝ. ટ, ઠ, ડ, ઢ, ળ, ત, થ. દ, ધ, ન, પ, ફ, બ. પ, મ, ય, ર, લ, વ. શ, શ, સ. હ, ળ, શ, જ્ઞ. જોઈને આવી રીતે બોલવાનું. હ, ળ, ક્ષ, જ્ઞ. જો બક્કા, અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ આ બધા સ્વર છે. જો અમે આટલા બધા સ્વરો બતાવ્યા ને, એમાંથી આજે આપણે આની માત્રા શીખીશું. આની? હા, જુઓ, આપણે અવાજ વગર આ બોલે તો કેવું મુખ ખુલે છે. અને જુઓ, હવે અવાજથી બોલીએ તો આ. બંનેમાં મોઢું તો આખું ખુલે છે નહીં? સ્વર અને વ્યંજન શું છે એ તો ખબર પડી, પણ રમત કઈ છે એ તો બતાવો. હા, જુઓ, એક ટીમને મૂળાક્ષર અને આની માત્રા કહેવાની, તો બીજી ટીમને તેના પરથી શબ્દ કહેવાનું. એટલે કે જુઓ, ગ મૂળાક્ષર અને આની માત્રા એટલે ગ આ થયું ને. આ કેવું? જુઓ, ગ આ બે અક્ષર છે ને, આનું એક અક્ષર શું થાય? ગા. તો ચાલો પહેલા આપણે બે ટીમમાં વહેંચાઈ જઈએ. ચાલો, પહેલા હું બોલું છું ચ, આ. ચ થી કયો શબ્દ આવે? હા, ચાદર. રાની દીદી, ચ થી ચકલી ના આવે? જો રાધા, ચકલી શબ્દથી ચ થી આવે છે, આપણે તો આ ચા થી શબ્દ બોલવાનો છે, એટલે ચાદર શબ્દ બરાબર છે. હવે હું આપું મ, આ. મ, ન. જો બાબુ, મ આથી તો માં થાય, એટલે કે મ આમાં ન, માન. હવે પાક્કી ખબર પડી ગઈ છે. જુઓ, હવે હું આપું છું ર, આ. ર, આ, રા, મ, રામ. હું આપું એનો શબ્દ બનાવ તો ભ, આ. ભ, આ, ભારત. તેરા દેશ મહાન. વાહ, તમને તો આની માત્રા આવડી ગઈ. ચાલો હવે તમને આની નિશાની બતાવું. આની નિશાની? હા, જુઓ, આ આની નિશાની છે. આ તો કારો છે. હા, આ પણ એક માત્રા છે.
પણ આ નિશાની ક્યાં કરવાની? આની માત્રાની જગ્યાએ નિશાની કરવાની. રાણી દીદી મને સમજ નથી પડી. હા ચાલો હું લખીને બતાવું. હવે આની જગ્યા આની નિશાની મ આ ન માન. હવે હું એક શબ્દ લખું. ક આ ન કા ન કાન. તો આની નિશાની આવડી ગઈ. જુઓ બધા સાથે મળીને શીખ્યા તો કેવું સુંદર ફળ મળ્યું. દીદી ફળ નહીં ફૂલ. રાની તારી મમ્મી ક્યાં છે? એ બેઠા ગલીમાં. ખુશ્બુ જા તૈયાર થા, આપણે બહાર જવાનું છે. ઓહો રેખાબેન, બહુ દિવસે દેખાયા કઈ. આ જ રીતે ઈની માત્રાથી બનતા શબ્દો કહો તો. રાની દીદી ઈની માત્રા વાળા શબ્દો? હા, જેમ કે દ ઈ દી વ દીવ, વ ઈ વી ર વીર, ન ઈ ની લમ નીલમ. હા દીદી બસ હવે અમે રમીશું. હું રાની વિશે વાત કરવા આવી હતી. શું રાની માટે માગું લાવ્યા છો? ના ના, એ ઘણા દિવસથી સ્કૂલે નથી જતી ને, તો તમે કેમ નથી ભણાવતા એનો? પણ અમારા સમાજમાં છોકરીઓને ભણાવતા નથી. આવું કઈ ના હોય, મને મારી મમ્મીએ નહીં ભણાવી. આજે એના પપ્પાને હું વાત કરી જોઉં. હવે તમે ભણાવશો ને રાણીને? હું જાઉં હવે, મારે મોડું થાય છે. આવો ને ઘરે તો આવો અંદર. ના મારે મોડું થાય છે હવે ઘેર. સારું સારું, તારું હું એના પપ્પાને વાત કરી. મારે તમને એક વાત કરવી છે. કઈ વાત? આજે રેખાબેન આવ્યા હતા અને આપણી રાણી માટે ભણાવવાની વાત કરતા હતા. મારે રાણીને ભણાવવી છે. ના, આપણે નથી ભણાવી. આજે ખુશ્બુ નહીં આવે? ના, એ આજે મને મળી હતી, તાવ કહેતી હતી કે હું આજે કાંકરિયા ફરવા જવાની છું. આપણે એની માત્રાની રમત રમીએ. જેવી રીતે આપણે કાલે આની રમત રમ્યા ને એવી રીતે આપણે આજે એની રમત રમીશું. પેલા મારી સામે જુઓ. અરે આ શું કરે છે? અરે આ તો હું બતાવું છું. અવાજ વગર ઈ બોલવાથી મારું મોઢું કેવું ખુલે છે. મારું મોં જુઓ. હવે અવાજ સાથે ઈ. રાધા તમે બંને અહીંયા આવો. ચાલો હવે આપણે એની ઉપરથી શબ્દોની રમત રમીએ. જેવી રીતે રાની દીદી આની રમત રમાડી એવી રીતે, હે ને? ચાલો પહેલા હું આપું છું. ન ઈ ની ર નીર. ચાલો હવે હું આપું છું. ખ ઈ ખી ર ખીર. ઘી મને બહુ આવે છે. હવે હઈથી બનાવ. હ ઈ હી ના હિના. અરે આ તો મારું નામ આવી ગયું. અરે હિના તારા માથામાં શું છે? શું છે? શું છે? પ ઈ પી ના પીન.